તો આપ સૌને અમારા તરફથી હેપી ન્યૂ યર, નવા વર્ષની હાર્દિક શુભકામના। અમાર મોટભાઈ છે, કેમ બાકી લાગે ને? બોલ બ્લોગમાં તારે બોલવું જ પડશે। તારે બોલવું પડશે। અત્યારે તો હાલીને આવી છે અમારા કાકાને અહીંયા પરામાં, તો અત્યારે કાકા સીતાફળ ઉતારે છે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ। મારા લઈ જાઓ તો આપ સૌને અમારા તરફથી હેપી ન્યૂ યર, નવા વર્ષની હાર્દિક શુભકામના। અને આ જો આપણી રંગોળી। હાલો હવે આપણે અંદર મમ્મી પપ્પાને પગે લાગી લેવી। અમારા ધારુભાઈ આવે છે, મોટા બન પગે લાગે છે, અને અમારા જેનું બેન જો તૈયાર થાય છે લિપસ્ટિક બિસ્ટિક કરીને। આઈ જેનુ હેપી ન્યુ યર તો કહી દે, હેપી ન્યુ યર તો બોલ। હે હેપી વાર નહીં, અમાર જેનું બેન હેપી વાર બોલે છે, હેપી વાર નહીં હેપી ન્યુ યર હોય। પછી ટેણી આવશે એટલે આવડતું નથી, ચાલો આપણે કન્ટિન્યુ આજ તો બધી આવું છે બન્યા નથી। હવે ફોટોગ્રાફીનું કામ શરૂ થઈ ગયું છે, અને તમારે સારા ફોટા પડે ને તો ઘી બોલવું પડે તો સારો ફોટો પડે। જાય ફોટા પડે છે અમાર જેનું બેન ઘી બોલે। ચાલો મિત્રો, આ અમાર મોટભાઈ છે। अब मैं छोटा बच्चा था, मैं बड़ी शरारत करता था, अब जो मैं बड़ा हो गया हूँ बड़ी शरारत। કેમ બાકી લાગે ને? અમારે જેનું સચમાં મોટભાઈ પહેલા બોલો જો। ના તો હેપી ન્યુ યર કરવા હવે કહે છે ભાભી ફોટા પાડો તો આલો ફોટા પાડો કન્ટિન્યુ રાખો। આ જો અહીંયા જો આમ હેપી ન્યુ યર આમ કરો ને હેપી ન્યુ યર જો। હાથ લાલ અને અમે છે ચાર તો હાલીને જવી છે અમારા કાકાને અહીંયા પરામાં, અને જેનું બેનને અમારે તો હાલીને આવવું પડે છે। મજા આવે છે તમને હાલીને? બહુ મજા આવે। હાલો તો અમે બધા હાલીને જવી છે। કાલ કાક બોલ બ્લોગમાં તારે બોલવું જ પડશે। નથી બોલે તારે બોલવું પડશે, પૈસા ખરીદા હે। બોલ કાક, એ હું છોડીને જેમ દાંત કાઢશે બોલ। હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ દાદાના ઘરે, અને અહીંયા અમે તો કે બેહતો પર કરો એટલે આપણે આવવું જ પડે। તો આ વડલો છે, અમારા દાદા છે। હા એમ તો યુટ્યુબ ફેમિલી આપણે કાકાની ઘરે આવી ગયા હતા પગે લાગવા હાટું। આ જો અમે કાકાનું ઘર છે, અને અહીંયા મારે જેનું બેનને જો હું મળી ગયું, અને બેન પણ મળી ગઈ છો નાની એવી એટલી ક્યુટ ગાય છે ને યુટ્યુબ ફેમિલી પૂછો નહીં, મને એટલી ગમે છે। પાછા રમાડવા રહે ને તો રમાડવા ઓતી દઈ છે આપણને, હાવ હોતી છે બિચારી, પણ મારા જેવી જ છે ગળી ગયેલી। તમારું શું કહેવું મને કમેન્ટ જરૂર કરજો, કેટલી મસ્ત છે। એને હેપી ન્યુ યર કહી દે તો ગાયને હેપી ન્યુ યર। આવા જેનું બેન છે ને ગાયને વતે હેપી ન્યુ યર કહે છે। તો અહીંયા કાકાને ઘરે ઢોઢા કરશે, તેમાં એક વાછડી છે નાની એ મસ્તની। ચાલ્યો હજી આપણે બેસતું વર્ષ પૂરું નથી છું, કન્ટિન્યુ રહેજો મિત્રો। આ છે ને આ વિશાલભાઈ પોતે ડાબી જે વ્લોગ બનાવે, એણે મારા 10 રૂપિયા ચોરી કરી લીધા છે। તમે છે ને કોમેન્ટમાં એને કહી દેજો, નકર બાજવાનું થઈ જાય। કાયદેસર ખાવાનું થાય કહી દો। હા, કાયદેસર બાજવાનું થાય। તો અમારા ધાર્મિક ભાઈઓ બધા પગે લાગીને આવી ગયા છે, અને અહીંયા જો જલાબેન ફાફડી પર બાકાજીકી બોલી રહી છે। અહીંયા જો મિત્ર ફાફડી છે, રોવાય કેમ નહીં? અહીંયા ડુંગળી કપાઈ છે, અને અહીંયા જમવાનું બને છે મિત્રો આપણે। પછી અહીંયા જો અમે સીતાફળ ખાવા વાડી આવ્યા છીએ। તો અત્યારે કાકા સીતાફળ ઉતારે છે, હા કોથળની વાહ આવી જાય છે, અને ધારુભાઈ ખાવાનું શરૂ કરી દીધું। ધારુભાઈ ખાવાનું શરૂ કરી દીધું। તો આપણા વ્લોગમાં જૂના ને જાણીતા ડેલી મિની વ્લોગ જોતા હશો, એમાં ખબર હશે આપણું મેન કેરેક્ટર કોણ છે, આપણા તક્ષુભાઈ। જો તો આપણને એ વિશ કરવા આવી ગયા છે। એ હવે હે ને થોડાક દિવસથી આપણને મળ્યા નથી ને તો આખો ભાગે છે। તકો હાય, આય તકો। એ અમારા ભાઈ એમાંથી હે ને પાણી કાઢવા હાટું બળ કરે છે। અહીંયા ભાભી ને બધા આવી ગયા છે। જો બધા પગે લાગવા એમ બે ભાઈઓ ને બધા બેઠા છે। મારા યશુબેન આવ્યા છે, તાળી મારી યશુ। અમારા યશુબેન રાધે રાધે કરે છે। હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, હેપી ન્યુ યર। દાંત કેવા આવે છે? દાંત
તો અહીંયા આપણે આપણા વ્લોગનો એન્ડ કરીએ છીએ. નવા વર્ષનો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરજો. ફરીથી મળે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આ તો વ્લોગ ગમે હોય તો લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.